સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. આપણે બહારનું તંત્ર મૂકીને અંદર ઘૂસી જાઓ. અંદર સત્સંગ 90% છે, અંતરદ્રષ્ટિનો છે. બહાર તો 10% જ છે. અને બહાર અંદરનું પરિણામ બહાર આવે છે. જેવું કૂવામાં એવું હવાડામાં આવે. જેવું અંદર છે ને એવું જ બોલાશે. તો ગમેલું આમ કોપી કરીને આમ સારું બોલે નહીં બોલાય. અંદરથી જે માલ આવશે એ જ નીકળે ને. ક્યાંથી વેજીટેબલ ઘી હોય પછી તમે આમ ભાવના કરી કે શુદ્ધ ઘી લાવો, તો ક્યાંથી આવે અંદર? બોલો લઠ્ઠો પડે તો શુદ્ધ ઘી છે જ ક્યાં છાંટો? તો જે આપણા સત્સંગ આ છે, આ જ બીજું કાંઈ નહીં. માનવી સંબંધ સુધારો સત્સંગ એ જ છે. બીજા માણસે સમજો તો અભાવ ગુણ લેવાનો ક્યાં પ્રશ્ન આવે? નિંદા ટીકાનો પ્રશ્ન જ ક્યાં આવે? સમજતા નથી એટલે આ ડખો છે બધું. કેટલા એવું ચાલતું હોય છે. અમે પંચાલામાં 1963 અમે ભલે યોગી આપા અમને પંચતિથિ કરવા લઈ ગયા હતા. પછી પંચાળા ગામમાં ત્યાં બાજુના ગામના હરિભક્તો આવેલા, ભજન મંડળી. એ લોકો રાસ કરતા હતા. એમાં કીર્તન ભજન કર્યું ને રાસ પૂરો થયો ત્યાં ભટ્ટેસા સાહેબ હતા, એમને પોતા 51 રૂપિયા ભેટ આપી આ લોકોને. તે ઘણા કહેવાય 51 યોગી આપવાના વખતમાં. આજના 5000 થાય. પછી એ લોકો બીજો રાસ રમ્યા અને ત્યાં પંડ્યા સાહેબ હતા, આપણે મુંબાસાવાળા રવિ પંડ્યા, એમને ભેટ 51 લખાવી. પછી ત્રીજો રાઉન્ડ થયા, પછી કોઈ બોલ્યું નહીં તો આ લોકો સામેથી કહ્યું કે કોઈ છે ભેટ લખાવનાર? ત્યાં સંતો બધા ઊભા થઈને જતા રહ્યા. હવે વાત બગડી. આ લોકો ભજન આના માટે કરે છે એવું બધાને થઈ ગયું. ડૉક્ટર સાહેબ હું બધામાં ઉઠી ઉઠીને જતા રહ્યા. હવે લોકો ભજન ઘણો રાસ નહીં ચલાવ્યું બધું. અમને મજા ના આવી. પછી આ બધું આવું ભર્યું. પણ ભાઈ થયું શું, બીજે દિવસ સવારે યોગી પૂજા કરતા હતા અને આ લોકો વિદાય લેતા હતા. તો બાપા પાસે આ અને ત્યાં બાપાને આગળ પેલી ભેટ ધરી, 151 એવા કંઈ ભેટ ધરી. બાપા આશાની કે બાપા અમે ગઈકાલે ભજન કર્યું હતું ને એમાં બધી ભેટ આવી, એટલે તમને અમે બીજા 25 ઉમેરીને આ તમને ધરીએ છીએ. બાપા કે ના, તો તમારા તમે લઈ જાઓ. કે ના બાપા, અમે આના માટે જ ઉઘરાઈને અમારી કંઈ સેવા થઈ જાય નિમિત્તે એટલે. ત્યાં હું ડૉક્ટર ઊભા હતા, અમે એકબીજા સામું જોયું. જો આ શું છે, ધારો કે અમે તે વખતે હાજર ના હોત હું ડૉક્ટર સ્વામી, અને પછી મુંબઈ એ લોકો મંડળી આવી હોત તો કેવી ટ્રીટમેન્ટ મળત? નાખો વખારમાં. આપણે ઓલી ઇમ્પ્રેશન છે ને કે આ માંગણીયા છે, અહીંયા માગવા આવ્યા છે, આવું થાય કે નહીં? કેટલી ભાવના, કેટલી શુદ્ધ ભાવના હતી. જો આપણે આ નથી સમજી શકતા, આવું કેટલો ડખો ચાલતો હોય સત્સંગ અંદર. એટલે આ બધું મૂકીને આપણે નહીં સમજાય. તમે પોતાનું કરી લો, પોતાની ગંદકી કાઢો, પોતાની શુદ્ધિ કરો, આ બધું કરો. જો માનવી સંબંધ સુધારા હોય તો, અને સુધાર છૂટકો જ નથી. આ સત્સંગ એટલે માનવી સંબંધ, બીજું કાંઈ નથી. પ્યોર માનવીય સંબંધ. હરિભક્તના દાસના દાસ થવાનું. શું થયું? કેવી રીતે થાય? માનવી સંબંધ એક સચોટ આમ સિમેન્ટ વાગી જાય બે ઈંટ વચ્ચે, એટલું માનવી સંબંધ જોરદાર પાકું થઈ જાય. આ બહાર તો ગમે એટલું કરતા હશે ને, બધી ટેકનિકો બધી ઘણી પુસ્તકોમાં લખે છે એ લોકો બધી, પણ તોય એના કરતાં આ ટેકનિક છે ને, દાસના દાસોનો કેટલો સંબંધ સુધરી જાય તમારે. કેટલું શું બાકી રહે એમાં? હવે તો અહીંયા મીડિયમ છે, માધ્યમ છે. દાસના દાસ એ કંઈ સાધ્ય વસ્તુ નથી, સાધન છે ભગવાનનું સુખ લેવા માટે. એટલે આપણે આ આખી દુનિયામાં આ તકલીફ છે. આજે માણસ સમજી શકતો ને એકબીજાને અમે
ત્યાં ગયા હતા આસનસોલ બાજુ, ધનબાદ પેલી કોયલરી બધી હોય છે ને, કોલસા નીકળતા હતા. તો ત્યાં પેલા એક શેઠને ત્યાં ઉતરેલા મેં. એ જૈન હતા, સૂરજમલ શેઠ કંઈ નામ હતું. અને 100 બસો ચાલતી હતી એની, પ્રાઇવેટ બસો. પછી અમે ત્યાં ઉતર્યા, પછી આ બીએ અમે જતા હતા, બધા ડ્રાઈવરને ભેગા કર્યા, 100 ડ્રાઈવર બધાને બોલાયા. અને પછી અમને કહે કે સ્વામી આ બધા મારા શેઠ છે. આવું કેવું બોલે છે? તમે શેઠ છો ને? અને ઓલાને સાંભળતા બોલ્યા. હા, ઓલા લોકોને કેટલો પાવર આવી જાય. પછી મનમાં અમે થતું કઈ તે સામે જઈને ખુલાસો કર્યો કે સ્વામી મારે તો 2 હાથ છે, 2 હાથથી 100 બસ ના ચાલે. આ લોકો કમાઈને મને આપે છે એટલે અમને શેઠ માનું છું. આ 100 ડ્રાઈવરો છે, 100 બસ ચલાવે છે 200 હાથથી, એટલે એ લોકો કમાઈને મને આપે છે. હવે આવી ભાવના હોય, માણસ મરી ફીટે કે નહીં તમારા માટે? જે શેઠને નોકર માટે આવી ભાવના હોય, નોકર શું ના કરે? તમે એને નોકર તરીકે જુઓ છો, પણ શેઠે એને શેઠ માન્યા, પોતાથી અધિક માન્યા. જો સંબંધ સુધારવા માટે વારી ગયા નોકરો, એટલા ખુશ થઈ ગયા, કેટલા તો કંઠી પહેરી વ્યસન છોડ્યા, બધું થઈ ગયું. શેઠ આ વાક્ય બોલ્યા તો ના બોલ્યા તો ફેર પડી ગયા, કોઈ દાદત ના દત. અને એની સામે મુંબઈમાં જો